શોપ ઉપર છે ને આપડા બહુ બધા ફેન આવ્યા છે. મિલન આવે એટલે લાઈટ કરવાની જરૂર નથી, ધોળો જ એટલો છે. સામેથી ફાયરિંગ મારે. આપણું રાજ્ય એટલે ગુજરાત, અને ગુજરાતની અંદર એક સુંદર શહેર આવેલું, એનું નામ છે સુરત. જેને ભાવે એને બહુ ભાવે, જેને ના ભાવે એને ના ભાવે. ખાવા બેઠી છો કે ખાતર પડવા બેઠી કઈ ખબર નથી પડતી. અત્યાર સુધી હારા મળી ગયા ને એટલે રહેતા, હવે હારા રહી ને એટલે રહે. यहाँ पे तो आज भाई गजब हो गया, दोनों बहनों ने मिलकर 1 किलो गाठिया और 2 किलो चटनी चबा दिए. શોપ ઉપર છે ને આપડા બહુ બધા ફેન આવ્યા છે, તો એની સાથે મુલાકાત કરાવું. કેમ છો? બસ મજામાં. હાય. તમે આજે બહુ બધી શોપિંગ કરી છે ને, પહેલા આવ્યા હતા અને આજે તો ફરીથી રિટર્ન આવ્યા. એમાં આખું ફ્રેન્ડ ગ્રુપ આવ્યું છે. આજે તો બધા આવ્યા છે. એ લોકો એવું કહેતા હતા કે કોલેજમાં નેટ નથી આવતું, તો વોશરૂમમાં જઈને વોશરૂમમાં જઈને વ્લોગ જોઈ લે. હું એક ને બધા આવે. તો તમારું અમારું અહીંયાનું કલેક્શન કેવું બહુ લાગ્યું? ફાઇન છે, બહુ જ પ્રીમિયમ ક્વોલિટીનું, બહુ જ મસ્ત છે. એક કોચનું લીધું છે અને એક બીજી ફ્રેન્ડને ગિફ્ટ કરવા માટે ડીઝલનું લીધું. હા, એને બહુ બધી શોપિંગ કરી છે, અને અહીંયા વેસ્ટર્ન વિયરમાંથી વેસ્ટર્ન વિયર પણ બહુ બધું લીધું છે. હા. ચાલો હવે આવતા રહેશો ને? હા ચોક્કસ. આપણું રાજ્ય એટલે ગુજરાત, અને ગુજરાતની અંદર એક સુંદર શહેર આવેલું, એનું નામ છે સુરત. તો સુરતમાં મેટ્રોનું કામ ઘણું પતી ગયું છે. એવું લાગે છે કે કદાચ વર્ષ 1.5 વર્ષમાં ચાલુ થઈ જાવ જો મેટ્રો. અને મેટ્રો ચાલુ થઈ જાય એટલે લોકોને અવર જવર માટે બહુ સારું પડી જશે. જે અત્યારે જેટલી ટ્રાફિક થાય છે ને એ ટ્રાફિક ઓછી થાય એવું લાગે છે, પણ હવે ખબર નહીં, લોકો ટ્રાફિક તો વધતી જાય છે. રસ્તા એટલા બધા નવા ટીપી ખુલે છે તો એટલી ટ્રાફિક વધતી જાય છે ને. અત્યારે અમે સ્ટેશનથી ઘરે આવવાના તો એટલી બધી ટ્રાફિક હતી ને કે એની કોઈ સીમા નહીં. એમાંય તે સ્ટેશનની આજુબાજુ અત્યારે કન્ટિન્યુ બધા રોડ ઉપર અને બધી જગ્યા ઉપર કામ હાલે છે, એટલે ટ્રાફિક તો થવાનું જ છે. એવું છે. બોલો વિવેકભાઈ. ગાડીઓ વધતી જાય કે હા, આપણે જ લઈ લે. આપણે બે આજથી 4-5 વર્ષ પહેલા 2 માંથી એક પાસે ગાડી નહોતી. આપણા ઘરમાં ઓનલી એક કાકા પાસે. હવે આપણી 2 પાસે થઈ, આપણી નીચે મિલન પાસે થઈ કે હે 2 લીધી. હા, હવે એક ઘરમાં કેટલી ગાડી થઈ ગઈ તું જો. આજથી 5 વર્ષ પહેલા જો ને અત્યારે જો. હા, એટલે આમાં ગમે એટલા રોડ બને એટલે ટ્રાફિક વધવાનું જ તે. એટલે પબ્લિક વધતું જાય, વાહન વધતા જાય, અને રોડ તો એના જ છે. એના જ છે. એમાં થોડું ફેરફાર થતો જાય છે, પણ એની સામે પબ્લિક એટલું વધે છે અને ગાડીઓ એટલી હા, નવી દર ગમે એ તહેવાર હોય ત્યારે જોવાનું. ગાડી જ એટલી નવી શું. હમણાં જ ગઈ રક્ષાબંધન, કેટલી ટ્રાફિક હતી. હજી હમણાં નવરાત્રી આવે છે, 7મ આઠમ આવે છે, એમાંય બહુ. હા, અને આગળ બધા તહેવારો આવે છે, કારણ કે દિવાળી નજીક છે, તહેવારો બધા ચાલુ થઈ ગયા છે, એટલે ટ્રાફિક તો રહેવાની છે. પણ આજથી તમે 7-8 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા આમ પાછળ જાઓ ને તો એક ઘરમાં એક બાઇક હતી, કાં તો એક ઘરમાં એક બાઇક હતી નહીં. અને અત્યારે કેવું થઈ ગયું ખબર, જેટલા વ્યક્તિ એટલી ગાડીઓ, એટલી બાઇકો, એટલી કારો, એટલે ઓબ્વિયસલી ટ્રાફિક તો થવાનું જ છે. ગમે એટલા રોડ નવા બનાવવા હોય છે, કારણ કે બાઇક ને કાર એટલું બધું વધી ગયું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું આ કઈ બાજુ લઈને જાઓ છો? આ વેક ને દેવા દઉં છે, પૂછો છો. કેમ એને ક્યાં ફરાળ છે? યા સોમવાર રહ્યો. એવું છે? સોમવાર રહ્યો છો તું? હે? પહેલી વાર? ફેક્ટરી એટલે ખાતો નહોતો. કેમ? મેં તો પહેલી વાર તું જો. પહેલી વાર કાંઈ નહીં. તો શ્રાવણ મહિનામાં દર વર્ષે હું સોમવાર રહું. 4 હોય તો 4 ને 5 હોય 5. એ મમ્મી રહે છે? ઘણા વર્ષ. હા, ત્રીજો સોમવાર સારે જ છે. હા, રહેતા હશે, મને ખ્યાલ નથી, પણ સોમવાર એવો સારું છે. મારે તો જરાક ડોક્ટરે હમણાં કીધું હતું કે થોડું ખાવાનું રાખજો, એટલે આ વર્ષે શ્રાવણ મહિનામાં જરીક કઈ થયું નહીં, ન કરતો રહેવો પડે. તું શું કામ નથી રહી? મને તો ભૂખ જ લાગ્યા કરે નકરી. કેમ રહેવું એવું? કેમ ભૂખ લાગ્યા કરે? કોને ખબર. તે ખાધા કરવાનું. જો સવારે જ્યુસ ને હું પીને ગઈ હતી ને, હા. તો ઓલા શોપ પર જઈને ભૂખ લાગી, તે મકાઈ ખાધી, વાહ. કુરકુરિયા ખાધા, તો એ બપોર 2 વાગે પાછું 3 રોટલી ને શાક ને એવું ખાધું, હા, તો એ 6 વાગે પાછી ભૂખ લાગી ગઈ. લ્યો, આનું તો શું કરું, વારે વારે ભૂખ લાગ્યા કરે એનું કાંઈ નહીં, ખાધા કરવાનું. કા પપ્પા? વારે વારે ભૂખ લાગે એનું હું સોલ્યુશન કાઢું? એ તો ભાઈ ભૂખ લાગે તો ખાવું ખાવું પડે ને.
કારણ કે અંદરથી ભૂખ લાગે તો જ ઈચ્છા થાય આપણને ખાવાની. હા બાકી તો ભૂખ ના લાગે તો કઈ ખાવાનું હોય નહીં. હા ક્યારેક ક્યારેક તો એવું થાય, ક્યારેક ક્યારેક ભૂખ લાગે ને એટલે દિવસમાં 4-5 વખત ભૂખ લાગે, અને ક્યારેક ક્યારેક તમે એક ટાઈમ ચૂકી ગયા હોય ને એટલે પછી તમને ભૂખ જ ન લાગે. ઠેઠ સાંજે ખાવા બેહો ને ત્યારે જે જમો એ જમો, બાકી ભૂખ મરી જાય. અને અહીંયા મસ્ત ભગવાનની દીવાબત્તી થઈ ગઈ છે. વાહ, ચાલો ભાઈ કાનાને જરાક ઝુલાઈ લઈએ. હિંચકો એકદમ મસ્ત છે. હવે પ્રિયા, હિંચકો એક નંબર છે. કાનજી ઈ મારા મોટા મમ્મીએ પહેર્યો છે. ઘરે પરવો. હા, એને હમણાં નવો બનાવ્યો ને. હા હવે શનિવારે 8મ છે હા તો ઈ પાછા ગયા વર્ષે મને આપી દીધો હતો. એને બનાવ્યો, મારે લેવો નહોતો પણ એને બનાવ્યો ને તો મને બહુ ગમી ગયો, તે પછી મને આપી દીધો. પછી અત્યારે નવો બનાવ્યો, એ બહુ મસ્ત બનાવ્યો. વાહ. હા, આ હિંચકો બધાને ગમતો હોય છે, કારણ કે ઘણી વખત મને કોમેન્ટ આવેલી છે કે હિંચકો મસ્ત છે ભગવાનનો અને હિંચકો અમને બનાવી આપો, પણ હવે બિચારી એ બીજેથી લાવી છે તો તમને તો કેમ બનાવી દી. કા મમ્મી, હિંચકાની કોમેન્ટ ન બહુ આવતી આપણા ઝૂલો. ભગવાન બેહાડેલા છે ઝૂલાની. હા ઝૂલો. હા મસ્ત બનાવેલો છે. હવે એનો કોઈ બનાવે વાહ, તાર મોટા સરસ. મમ્મી બનાવે જ તાર પ્રિયા મોટા. હા એ બનાવે છે. કેમ રહી પછી તમારી તબિયત? એલા ભેંસ તો દવા લેવી પડે. ચકાચક દવા લેવી પડી? નો જે સારું ભેંસ તો દે ને વાત કરે. હા તો હું એટલે કહેતો હતો કે આ હવે કંઈક તકલીફ થાય નાની હોની એટલે પહેલા જ દિવસે દવા લઈ આવવાની, પછી લાંબુ થાય આપણે 2 દિવસ આપણે રાહ જોઈએ, પછી 3જા દિવસે જાય ને એટલે ડોક્ટર 3 દિવસની દવા આપે, એટલે 5 દિવસ થઈ ગયા. 5 દિવસે ફરક ન પડે ને તો પછી આપણે મોટા ડોક્ટર પાસે જાય એમ થાય. બોલ આ પછી રિપોર્ટ પાછો એને બતાવ્યો. હા તે શું કીધું? એને કીધું વધી ગયેલું છે. એટલે હાલવાનું રાખવાનું. હા એવું છે, એટલે હાલવાનું રાખવાનું, તીખું તળેલું ઓછું ખાવાનું એટલે કોલેસ્ટ્રોલ માપમાં રહે. અને મેં ગઈકાલે રવિવાર હતો એટલે રવિવારનો લાભ લઈને હું રિપોર્ટ કરાવી આવ્યો હતો, કારણ કે વચ્ચે મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. અને અત્યારે પ્રિયા શું બનાવો છો? પાલક ખીચડી ને મોરૈયાની ખીચડી. પાલક ખીચડી ને મોરૈયાની. કેમ 2 પ્રકારની ખીચડી છે? વેગ ફાઇન ફાસ્ટ છે. અચ્છા એના એવું છે. માટે પાલક મોરૈયાની ને આપણા માટે પાલક. હા પણ ઓલું છે ને વિડીયોમાં ઓલું મૂકી હતી ને આપણે રાઈસ, અને એની સાથે શું બનાવ્યું હતું? મેક્સિકન રાઈસની ગ્રેવી. હા મેક્સિકન રાઈસની ગ્રેવી. ત્યારે લોકોની બહુ કોમેન્ટ આવી કે આ વસ્તુ અમને રેસીપી આપો, પણ અત્યાર સુધી રેસીપી નહોતા આપતા, પણ હવે તમને રેસીપી આપવાનું ચાલુ કરીશું. વીકમાં 1 વખત કે 2 વખત જો જે રીતે મેળ આવે તો મસ્ત તમને રેસીપી આપશું. અને 1 નંબર બન્યા હતા. કોણ આપશે? કોણ આપશે? જે બનાવે એ આપશે. હું બનાવું તો હું આપીશ, તમને ખબર તો છે હું તો કંઈ બનાવવાનો નથી. એ આ શું થયું? ખીચડી. કેમ બહાર કેમ આવે દર વખતે? પાણી વધી ગયું હોય. અચ્છા તારે પી જવાય, કુકર ખોલીને ઉપરથી પાણી પી જવાનું. ના રે ના, આવું પણ પીવાય. એવું છે, કંઈ નહીં. તમારી રેસીપીની ઘણી બધી કોમેન્ટ આવતી હતી, એટલે હવે ધીમે ધીમે 1 by 1 આપણે રેસીપી આપવાનું ચાલુ કરીશું. વીકમાં 1 વાર ટાઈમ મળે તો 1 વાર, અને 2 વાર મળે તો 2 વાર. यहाँ पे तो आज भाई गजब हो गया, दोनों बहनों ने मिलकर 1 किलो गाठिया और 2 किलो चटनी चबा दिए. कुछ नहीं चबाया, वेफर चबा रही हूँ. क्या बात है? કેટલા ગાંઠિયા ખાઈ ગઈ તું એકલી? एक हજી तो एक लाવી, એક વેફર ને એક આ લાવી. આજ સોમવાર છે. એમાં હું થયું ખબર? હું વિડીયો ચાલુ થયો ને એમાં, નકર તો હમણાં બધું ટેબલ ઉપર પડ્યા હતા ગાંઠિયા અને ચટણી. એસી પછી ઊભી થઈ ગઈ જોઈને. ના ના, તો હું બેઠી હતી ને તો એને પગ લાંબો કરે છે. તે પગ લાંબો કરે તો અહીંયા આયરું બીજું ટેબલ, ત્યાં બે ગયો હોત તો. ન્યાનો મજા અંદરની ખુરાશી. અરે અંદરની ચેરે મજા આવે યાર. જો આ કેટલી કમ્ફર્ટેબલ આવે. આ ચણને આમ કાઢવાની બરોબર, પછી આમ બેસવાનું, હા પછી અહીંયા આમ ટેકો રહે આરામથી આમ. અને ત્યાં ખાલી પાછળ જ ટેકો રહે. અહીંયા બેસવાનું એટલે 3 સાઈડ ટેકો રહે, પાછળ, આ સાઈડ અને આ સાઈડ, એટલે આરામ તો મળે. કેવું થયું ખબર? બપોર વચ્ચે હું ને ભાભી છે ને ત્યાં તો મેં ઘડી કલાક સુઈ ગયા. હા પછી પછી તો કાંઈ ને એટલી મજા આવી ને. આજ આવતીકાલના વ્લોગમાં તમે જોજો. આપણી સબસ્ક્રાઇબર છે ને 4 થી 5 આખું ગર્લ્સનું ગ્રુપ છે. એ લોકો આવ્યા હતા આપણી શોપે, અચ્છા, બહુ ઓલા- બધી શોપિંગ કરી. અને એને એ લોકોને કોલેજમાં નેટવર્ક ન હોય તો નેટવર્ક આવે ને ઈ ખૂણે જાય અને બધા બ્લોગ જોવે આપણે. ઓહો. હા તો ઈ તો મને પ્રિયાએ વાત કરી હતી કે એક ગર્લ આવી હતી અને ઈ કહેતી હતી કે હું રક્ષાબંધન પછી અમે આખો ગ્રુપ આવશું. ઈ હતા કે બીજા હતા? હા ઈ જ તે 5 છોકરીઓનું ગ્રુપ આવ્યું હતું. હર્ષભાઈ ને એમાં વેસ્ટર્ન વિયરમાં એટલી મસ્ત શોપિંગ કરી ને. પર્સમાં એક કોચનું એક જોરદાર પર્સ લઈ ગયા, એક ડીઝલનું જોરદાર પર્સ લઈ ગયા. અચ્છા. બહુ મજા આવી. એની ક્લિપ અમે એ લોકો સાથે વાતચીત કરી, એનો બ્લોગ બનાવ્યો છે. એ હા. કાલના બ્લોગમાં મૂકશું. હા એમાં એવું છે, મેં તો છે ને
ઘણી વાર વિડીયોમાં કીધેલું છે તમે છે ને ખાલી આવો મજા આવશે તમને ચા પાણી જ્યુસ પીશું વાવવા જાવ ખરીદી કરવાનો કરો બધી બે નંબરની વાત છે તમે મળવા આવો ને તોય મજા આવી જાય કહે છો મજા આવી સબસ્ક્રાઈબર મળવા એટલે મજા આવે ને મજા જ આવે ને આપણને રોજ જોતા હોય પછી લોકો વાત કરે કે તમે આમ આવી રીતે સારી રીતે બોલો ને આ બધું અમે હા. મસ્ત બ્લોગે બનાવ્યો છે એની સાથે બધી શોપિંગ થઈ ગઈ લોકોની વાહ. કમ્પ્લીટ પછી સરસ અને ઉર્વી છે ભાઈ 2 કિલો ગાંઠિયા ને 1 કિલો ચટણી ખાધા બાદ હવે બીજી આઈટમ ખાવાનું ચાલુ કરી દીધું છે બે ગાંઠિયા હું સોમવારે આવીશું, ગાંઠિયા થોડીને ખાવ કાંઈ. બીજી આઈટમમાં છે ડઝન કેળા અને 2 પેરું હા ડઝન કેળા લીધા હતા એમાંથી હવે ખાલી 4 કેળા વધ્યા છે બાકી બધા કેળા ખાઈ ગઈ છે આ ઘટશે આટલું બધું તો ઘટશે હજી કેમ જોશે. ઘટશે હજી જોશે બહુ બધું જોવામાં ખાવાનું. કેટલી લાગે છે ઓહો. પણ ખાવામાં તે તું યાર કઈ ખાવા બેઠી છો કે ખાતર પડવા બેઠી કઈ ખબર નથી પડતી હે આંટી ઉર્વી છે ખાવા બેઠી કે ખાતર પડવા કઈ ખબર નથી પડતી ભૂખી થાય તો ઈ માણ એક પેકેટ થોડુંક અમથું ખાઈ જાય એમ કે આમ હા. કેસે ખાઈએ એટલું હા બધું. આમ થાય પણ હું થાય ખબર છોકરીનો ખોરાક બહુ ઓછો હોય તમારે ગમે એનું જોઈ લો એક રોટલી ટિફિનમાં ક્યારેક એક રોટલી લાવે 2 રોટલી લાવે એમાં 2 લાવે ને તો એક તો પાછી જાય અને વધારે શું થાય ખબર મારો જે સ્ટાફ છે ને સ્ટાફમાં જે છોકરીઓ છે ને બધા ડિપાર્ટમેન્ટમાં થઈ એ લોકો ટિફિનમાં નાસ્તો લાવે બપોરે રોટલી ન હોય બોલો તો એ નાસ્તો લાવે એમાંય પાછો પડ્યો રહે હું તો મસ્ત 3 રોટલી લઈને જાઉં છું ને 3 ખાઈ જાઉં છું. મને ટિફિનમાં ભૂખ લાગે હા એટલે જ તો તું હટ્ટી 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 સમજી અને આવડી આવે જો આનું શરીર કેવું થઈ ગયું છે કાંઈ નહીં, હું તો ખાઉં છું રોટલી ને શાક ને એવું, પણ ક્યારેક પૌવા હોય રાઈસ હોય એવું વધારે હોય. હા એવું રોટલી શાક વધારે ઓછું હોય એટલે પૌવા હોય રાઈસ હોય મેં કીધું ને બધું નાસ્તામાં જ આવી ગયું નાસ્તો ન કરો ખાઓ બપોરે 3 રોટલી લઈ જાઓ છોકરીઓ હવે હટ્ટી હટ્ટી જાડી થાવ આંટીને જેમ અચ્છા બરબાર આંટે છે. એ શું નહીં એ શું નહીં એટલે હાલો હવે જમવાનું જો ભાખરી બની ગઈ છે મસ્ત. વાહ તારે ચાલો એકદમ ચકાચક ભાખરી બની ગઈ છે આપણે ભાખરી ક્યારે બતાવતા નથી પણ ક્યારેક ક્યારેક ભાખરી બતાવે લોકોને મજા આવે કારણ કે લોકો રિલેટ કરે આમ કેમ એના ઘરે ભાખરી બનતી હોય આપણા ઘરે ભાખરી બનતી હોય લોકોને મજા આવે વાહ આ લોકો મસ્ત ભાખરી ખાઈ છે ભાખરીની સાથે શેનું શાક આખા બનાવ્યું ગુવારનું શાક, રોટલો, રોટલી ને ભાખરી 3 વસ્તુ કરવાની. જો 3 વસ્તુ બનાવેલી આપણે છે એમ જોવાનું કે આપણા ઘરે ફૂલેલી ભાખરી બને કે ઓલી ઘરે એટલે ઈ બતાવવાની આપણે જો આપણા ઘરે આની ભાખરી બને. જો આવી ભાખરી ફુલકા બને ભાખરી. કેવી ભાખરી બને ફૂલકા ભાખરી આમાં ફૂલેલી છે ઓછી ફૂલ 3 પ્રકારની છે પછી મસ્ત ને આને છે ને ખોલવાની વાહ ચમચી ભરીને ઘી વચ્ચે ચમચી લેવાનું. ભરીને ઘી નાખવાનું અને ઘીની અને સાથે આને કઈક આવ્યું શું છે ચોપડવાનું. અચ્છા એ ભાખરીનો ઓલું છે ભાખરીનો ઓલું જ છે ગોળ ભાખરીનો કોપટી છે ને એ હતી ગમે એ અને છે ને પાછળ વિવેકભાઈ ની એન્ટ્રી થઈ છે ગમે એ ચોપડતા એટલે જોઈ લો આ જે કોર છે ને આ કોર એ બધાને બાકી રહી ગયેલી હોય પણ મને એવી ન ગમે મને ઈ કોર ચોપડેલી જ ગમે. કોર ચોપડેલી કે ને ઓલી કારણ કે જેટલી જગ્યામાં ચોપડેલું હોય ને એટલી ભાખરી ખાવાની વચ્ચે વચ્ચે મજા આવે અને જ્યાં કોર કોરી હોય ને એટલી બધી મજા ન આવે એટલે ખૂણે ખૂણેથી ચાલુ કરવાનું ચોપડવાનું એટલે ફૂલ મજા આવે ચોપડેલી ગમે ને રોટલી કોરી ગમે હા એવું છે એવું છે. જો હવે 2 કિલો ગાંઠિયા 1 કિલો ચટણી બાદ હવે વિવેકભાઈની એન્ટ્રી થઈ છે અને બીજી અને એનો ટાર્ગેટ છે 3 કિલો ગાંઠિયા અને 2 કિલો ચટણી કેમ લાગી રસિકલાલની છે બરોબર લાગી ને આપણે આપણા હાથે બનાવ્યો તો જો આપણે આપણા હાથે બનાવી છે કેવી લાગી તને તેને મેં એટલે તે સોરી યાર આ ઉર્વિશા એના હાથે બનાવી છે આપણે ઈ છે રસીલાલ ની છે પણ ઘરે બનાવી છે અને કે છે હાથે પછી આમાં તો દુકાનથી લઈને મૂકી દીધી ને આપણને શું ખબર પડે બનાવેલી જ છે ઘરે હા, હાચી. તો વધારે બનાવ્યું હોય તો બહુ સારું લે આ બનાવી જ છે ને આપણે હા, વાહ હજી તો ચા બને છે કોને હાટું ચા બને છે મિલન સાદું જ ને ભાખરી ખાય શાક બધું ખાય વાહ ચા દૂધ ભાખરી શાક ખા ચા દૂધ શાક મૂકે. ખાવ પણ આખા ગુવારનું ઓછું ભાવે હા. ખાટા નો ભાવે આમ હવે આ ગોવાનું શાક છે ગોવારના શાકમાં મારે શું બોલું ગોવાનું શાક મને નથી ભાવતું બહુ મજા આવે એ હાલે પણ ઓલી સિંગ જે આખી આખી આવે ને ગુવારની એ બધી ખાવામાં તકલીફ પડે હજી ગુવારના કટકા હોય ને તો મસ્ત રોટલીમાં આવી જાય આખી સિંગમાં જરાક તકલીફ થાય બોલો શું થયું હું તો ફ્રીજ ખોલી લી, પણ આજ તો કઈ ખવાય જ નહીં હા સોમવાર રોજ રોજ શું દરરોજ જો લે તને અત્યારે ખબર પડી ને શું સોમવાર રહે છે એમ મને અમદાવાદ જો ગયો પછી રહેવા માંડ્યો બાકી અત્યારે અહીંયા હતો ને ત્યાં સુધી કોઈ દી નથી રહ્યો હું જયારે નીચે હતો ને ત્યારે હું નીચે હતો ત્યારે એમ જ કહેતો હતો મેં કીધું મને આજે ખબર પડી કે તું સોમવાર રહેશો ના ના અહીંયા તો ત્યારે કોલેજ વખત નો રહું છું કોલેજમાં આવ્યો ને પછી તો કામ. આપણે સોમવાર રહ્યા હતા ઓલો શ્રાવણ મહિનો રહ્યા હતા ખબર આખો 15 દિવસ રહ્યા ત્યાં વિવેકભાઈ અમદાવાદ જવાનું થયું પછી એને મૂકી દીધું તો એવું કઈ હતું કામ એમ.
એમાં એમ થાય આંટી કંઈક કહે છે. શ્રાવણ મહિનામાં સોમવાર હું કામ રે ખબર શું કામ? આ વિવેકને એમ થાય છોકરી હારી હારી મળે મળે. એટલે રહેતી હોય. ઉર્વિશાને એમ થાય છોકરો હવે આ બે ને મળી ગયા ને એટલે રહેશે હારા મળ્યા ને એટલે હા ઈશુ હારી મળે કે જલ્દી સારા મળે હારી મળી. પેલા તો આવી લઈ છે. હા. આગળ રહેતા. તો હવે છે ને બે રાગે મળી એમ ગયા. નહીં, અત્યાર સુધી હારા મળી ગયા ને એટલે રહેતા હવે હારા રહી ને એટલે રહે હા આ વસ્તુ એકદમ સાચી કીધી હશો એ પણ હારા રહેવા જોઈએ પણ આપણે છે ને ખબર પડી જ જાય જે લોકોના નેચર સારા હોય ને એને તમે 1-2 દિવસ 5 દિવસ રહો એટલે ખબર પડી જાય જેમ કે ઈશુ છે ને જેની છે તમે આમ એની સાથે 1 કલાકે બેસો એટલે તમને એના મસ્ત નેચર ખબર પડી જાય કે આગળ આ રીતે જ રહેશે. વખાણ જાઓ કુમારના વખાણ જાઓ. વખાણ તો યાર વખાણ કરવા લેખે છે ને. તારી નાઈ કે ઈશુ નાઈ ત્યાં ને ભાભી નાઈ ત્યાં ને. હા તો પછી કુમારના વખાણ જા. હા. આમાં આપણે હારા હોય એ હારા જ કહેવાના પછી ખોટું આપણે કોઈ એમ ન કહેવાય ને ભાઈ આમ છે ને તેમ છે બરોબર તો ને. મને તો હારી કે તું તો હારી જ છો યાર. તો પછી તો આખા ઘરમાં સૌથી હારી તું છો. ખોટું નહીં હું દિલથી કહું છું યાર. સાચી વાત પહેલી વાર કીધું આમ દિલથી કહું છું દિલથી. દિલ આ બાજુ નું હોય આ બધું આવે એવું તો ભૂલાઈ જાય યાર બધું આપણે આમાં લાંબા ઉતરેલા નહીં ને અંદર એટલે યશુ તું તો હમુથી નથી રહેતી તને હારા મુરત ચમો શાક દે ના ના યશુના નસીબમાં બહુ સારો છોકરો છે. શ્રાવણ મહિનાની શરૂઆતના પહેલા 2-3 દિવસ રહી હા. પછી મારે ને ભાભીને દિલ્હી જવાનું થયું તે દિવસ મૂકી દીધું લ્યો. આમ આમ ત્યારે. કેમેરો અમને તો ફરે. ખબર જ હતી શ્રાવણ મહિનો યશુ નો રહે. આપણે રહેતા કે વિવેકભાઈ ઈ આખો શ્રાવણ મહિનો વિવેકભાઈ 15 દિવસ રહ્યો હતો ને પછી હું આખો પણ શ્રાવણ મેં મહિનો તને યશુ તું શ્રાવણ મહિનો ચાલુ છો ત્યારે મેં કીધું હતું. તને ખબર ને શું કીધું તું? એને મને એવું કીધું કે તમે ન્યા જાઓ અને તમે મોમોસ ન ખાઓ અને ન્યાના છોલે કુલચે ઉભે રહો, ન ઉભે રહો. ખાઓ. આ રોટલો કરતા કરતા ક્યાંક ભાઈ કા કેમ થયું? નાખામાં પડી સા બળી સા એટલે મને એમ થયું કે રોટલા કરતા કરતા કેમ રૂમમાં ભાઈ ના, આપણા ના, દૂધ લેવા બિચારો ગઈ હતી ફ્રીજમાં. દૂધ લેવા ગયા તા ખાલી ચા બાકી ગઈ તો દૂધ નાખવાનું બાકી હતું બાકી હતું. ગરમ પાણી ઘૂકીને એવું નાખી દીધું હતું એટલે પછી અર્જન્ટમાં મેં વાગો યશુને એવું કીધું હતું શ્રાવણ મહિનો રહો તો પાકા પાયા રહેવો જ પણ ભાઈ તમને એમ થાય હું દિલ્હી જાઉં મોમોસ ન ખાવ કેવું લાગે દિલ્હીના પ્રખ્યાત છે મોમોસ એ નહીં ખાવા જોવે એ પણ એમાં મેં હોય નહોતા ખાધા પણ કેમ કે મને ફ્રાઈડ મોમોસ ભાવે બોઇલ નથી ભાવતા ને બધે બોઇલ જ હતા એટલે અચ્છા મેં એવું નહોતા હતું ખાધા. સરસ એવું સાચું કહું મેં છે ને હજી મોમોસ ચાખ્યા જ નથી ક્યારે નહીં મોમોસ ફ્રાઈડ મોમોસ ખાજે મજા આવશે અત્યાર સુધીમાં આપણે ટ્રાય જ કરવા કેવા મોમોસ આવે ને એક બે વખત ખાધા પણ મને એમાં કઈ લાગ્યું નહીં ખાવા મેં બોઇલ ખાધા એવું નથી બે આમાં કેવું છે જેને ભાવે એને બહુ ભાવે નો ભાવે એને ના ભાવે હા ઓલો ગુંડલા જેવું છે એ વિડીયો કેમ બોલે પાપડના ગુંડલા જેવું છે આ પાપડનો ગુંડલો છે જેને ભાવે એને બહુ ભાવે જેને ના ભાવે એને ના ભાવે વાહ એક મસ્ત સોશિયલ મીડિયામાં વિડીયો આવતો એ હજી મને યાદ રહી ગયો ગુંડલા વાળો હતો ને ઉરુષા જે બોલે મસ્ત વિડીયો હતો તમે સાંભળો એટલે તમને આમ મજા જ આવી જાય. મજા આવે કોમે આ આંટી હારા છે ઈ. હા અને હકીકતમાં જેનિસ ત્યાં ગયા તા એકવાર બારડોલી ઈ ને ગોપી દીદી ની બધા નણંદ લોકો ત્યાં ગયા તા ને હમ. તો ત્યાં ગયા તા હકીકતમાં વસ્તુ હારી બનાવે છે હા નહીં હારી બનાવતા હોય હારી બનાવે છે હા અને આ બધા વચ્ચે મિલન મારી એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે કેમ થઈ છે તૈયાર થશો મિલન છોકરી જોવા જવાનું છે હા એ બરોબર છે પણ એમાં અહીંયા મિલન આવે ને લાઈટ કરવાની જરૂર નથી ધોળો જ એટલો છે આ સામેથી ફાયરિંગ મારે બોલો લ્યો આગળથી અંજવાળા પડે આગેથી અંજવાળા પડે કાકા વાઈરમાં ઈ રાતે- ભૂલાઈ જાય જો રાતે આપણે શું હોય ને કે હોલમાં લાઈટ કોણે કરી આપણે જઈને રાતે ઉઠીને ત્યાં તો મિલન આટા મારતો હોય વિલન કોનો ભૂલાઈ જશે એમ કરતા કાકા વાઈરમાં જોઈ મલકાઈ જો હે જો નહીં સ્માઈલ તો આવી છે જો હા હવે તે ને મિલનના લગ્ન કરવાના છે તો આજે જમવા છે ખીચડી કેળાની વેફર તૈયાર લાવ્યા કે ઘરે બનાવી તૈયાર તું લાવ્યો હતો ને કેળાની વેફર ઈને રાજની રાજની વેફર ને કહેવાય વાહ સરસ એટલે તે લીધી છે નહીં સોમવાર છે ને મને વારે વારે ભૂલાઈ જાય છે હા જો પણ તું રહેતો નથી ને એટલે મને ભૂલાઈ જાય છે વારે વારે એવું થાય છે અને અહીંયા ચોકલેટ કેમ પડી છે આજે ડેરી મિલ્ક ઝૂમ 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 તમને આ બધાને જમવા બોલાવ્યા પછી આવ્યા નહીં ને તમે થોડીક ચોકલેટ ખાધી લે તે કે ચોકલેટ ખાઈ ભૂખ થોડી મટી જાય યાર એવું થાય મમ્મી ચોકલેટ ખાતે કઈ ભૂખ મટે ભૂખ ન મળે પણ ગળ્યું મોટું થાય ને હા એ બરોબર બીજું કોઈ કરાવ ન કરે હાથે નાચે ગળું મોટું કરી લેવાનું કા પપ્પા વાળું શરૂ થઈ જાય ને ભૂખ લાગી હોય એટલે હા એટલે ખાવું જે તો એનો હવે ખાવું તો ખરું ને ખાવું તો ખરું ને
ઓલો અંદરથી આમ સંદેશો આવતો હોય ને ભૂખ લાગી થોડું એને એમ થાય કે હાલો ભાઈ આવવા મળ્યું છે પેટમાં ઉતરવા મળ્યું છે એટલે થોડીક ખાઈ લીધી પછી ખીચડી ખાવા ગઈ. હા કાંઈ નહીં સારું ચાલો જમી લઈએ બાકી કાંઈ ઘટે જલસામાં આ એને પગ લાંબા કરીને સૂતા છે ભાઈ બે બાઈન કરો કેટલોક મોબાઈલ જોવો છે તમારે રીલ્સ એવું છે બ્લોગ જોવો ચાલુ રાખો ના ચાલુ રાખો કમેન્ટ વાંચું બે કોમેન્ટ વાંચે છે હું કોમેન્ટ આવે છે ને લોકોની કોમેન્ટ વાંચે છે કાંઈક એક મિસ્ટેક પકડે જ મારી પણ એમ ખરા મિસ્ટેક યાર અમારા જોવાળા સબસ્ક્રાઈબર જો કેવા જ બધા હા પ્રિયા કાલે શું થયું હતું એક કઈક મિલન કહેતો હતો કે પ્રિયાને પૂછજો એમ એમાં એવું થયું હતું હા ઈ ભાઈ મારા બાજુમાં ગાડી ચલાવતા હતા. મેં કીધું હશે કોઈ, મને તો કઈ ખબર નહીં એમ. હા પછી બાજુમાં જ ગાડી ચલાવતા ત્યારે પહેલી વાર ન પૂછ્યું. પછી હા. મેં પ્રાણી સંગ્રહાલય પાસે પૂછ્યા ને ત્યારે ઈ ભાઈ પાછો પૂછ્યું કે તમે કે મિલનભાઈ છો? પેલા મિલનભાઈ ને પૂછ્યું. હા ઈ કે હા, ઈ કે મને પેલા એવું લાગ્યું પણ મને એમ થયું કે કેમ કેમ પૂછવું ઈ બરોબર છે એટલે પછી ત્યારે કીધું કે તમે બ્લોગ જોવો. પછી ઈ ભાઈ એવું કીધું કે હા, ઈ કે ફેમિલી યાર આમ દરરોજ જોવો, હા. ડેઈલી બ્લોગ જોવો. હા આવું છે ને ઘણી જગ્યાએ બનાય કે ઘણી જગ્યાએ સબસ્ક્રાઈબર આપણે કોઈ જગ્યાએ જઈએ ને એટલે અહીંયા હોય જ તે એ હામું જોઈ રહી એને થાય એમ કે એને પૂછવું કેમ એવું હોય બિંદાસ પૂછી લેવાનું હોય તમને ક્યાં કદાચ અમે હોય તો ઠીક ન હોય બીજાને પૂછાવી હોય તો ક્યાં બિચારા કઈ કરવાના છે રાખડી લેવા ગયા ને હા. તો ત્યાં રાખડીના સ્ટોલ પાસે અમે રાખડી જોતા હતા હો. હા તો કેટલા દૂર એક બેન હતા ત્યાંથી અમને બેન જોઈ ગયા તો ત્યાંથી ઠેકથી અમાર પાસે આવ્યા. પછી કે ક્યારનું એમ થતું હતું કે આ એસુ દીદી ને પ્રિયા દીદી ની જ છે પછી કે થોડીક વાર મેં વિચાર્યું જોયું કે ઈ જ છે ને પછી એને લાગ્યું ને કે આ ઈ જ છે પછી અમને મળવા આવ્યા. હા એમ થાય એટલે મેં કીધું ને એમ થાય ઘણી વખત આમ ઘણી જગ્યાએ મળ્યા હોય ને એટલે વિચારે આ ઈ છે પછી ઓળખી જાય ને પ્રોપર તો એમ કે કઈ રીતે બોલાવ કઈ રીતે એવું ન હોય બિંદાસ બોલાવી લેવાના શું કેવું રહ્યું છે બોલાવી છે કેમ કે આપણા ઘરે બધાનો નેચર એવો છે કે બધા હારે ફ્રેન્ડલી રહે એવું નહીં કે ઈગો એટીટ્યુડ એવું કોઈ નહીં. સારું લાગે કે આપણને લોકો પૂછે કે આ તમે જ છો હા, અમે એમ જ તમને હોય ને. જોયા હતા એમ ઈ તો સારું લાગે. એ બરોબર છે અને બોલો મિલનભાઈ શું બોલે ટી શર્ટ તો મારી જેવો લઈ આવ્યો છું કોપી ટુ કોપી કોપી ટુ કોપી નહીં આપણે બે સેમ લઈએ વાસે હા. થોડો કલર ચેન્જ છે તારો થોડોક મહેંદી ટાઈપ નું છે ને હા અને મારું થોડુંક પિસ્તા ટાઈપ નું મારું થોડુંક વ્હાઈટ બે ઈ ક્યારે ખબર જયારે અમે કાશ્મીર ગયા હતા ને જ્યાંથી અમે વ્લોગ ચાલુ કર્યા હતા તું કાશ્મીર ગયો તો કાશ્મીર ની ખરીદી કરવા ગયા ને ત્યારે હું મને હારે ગયા હતા ખરીદી કરવા માટે ત્યારે બે સેમ ટી શર્ટ લીધા હતા એને જરાક બ્લેક લીધું હતું મેં પિસ્તા ટાઈપનું લીધું હતું સારું ચાલો તો તમને મજા આવી હશે એવી આશા કરું છું અને વ્લોગમાં તમે બહુ એન્જોય કરો છો અને બહુ સપોર્ટ આપો છો તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ લાગશે વાર પણ આવશે મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલો ગુડ નાઇટ ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર